क्या हुआ? अनदर निकिता, निकिता मेरी अंकल, अंकल। दोस्तों, तेज रफ्तारથી આવેલી કારે 8 લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા અને જેમાં એક મહિલાનું મોત થયું છે। આ મહિલાનું મોત તો થયું છે, પરંતુ લોકોએ કીધું છે કે અકસ્માત નહીં પરંતુ હત્યા છે અને આ હત્યારાને કડકમાં કડક સજા આપવામાં આવે। એ નશાની અંદર ધૂત હતો તેવા પણ આક્ષેપો લાગ્યા છે કે આ નબીરો છે તેણે ડ્રગ્સ લીધું હતું, તેણે ભાંગ પીધી હતી, તેણે દારૂનો નશો કર્યો હતો એવા પણ લોકોએ આક્ષેપ કર્યા છે। જે વ્યક્તિ હતો ડ્રાઇવિંગ સીટ ઉપર તેને પીટવામાં આવતો હતો, જ્યારે તેની સાઈડમાં કંડક્ટર સીટ ઉપર જે શખ્સ હતો તે અકસ્માત થતાં જ નીચે ઉતરીને ભાગે છે અને કહે છે કે આ પાગલ થઈ ગયો છે, જે કંઈ કર્યું છે આણે કર્યું છે, મારો કોઈ વાંક નથી। પરંતુ આ જે આરોપી છે તેણે પણ આ મુદ્દે ચોંકાવનારો ખુલાસો કર્યો છે। એટલું જ નહીં, પોલીસે પણ મોટા ખુલાસા કર્યા છે આ વડોદરાના અકસ્માતને લઈને। તો આવો જાણીએ કે આ સમગ્ર ઘટના શું છે અને તેમાં શું ખુલાસા થયા છે, કઈ કલમો લગાવવામાં આવી છે અને આ કલમોમાં કઈ પ્રકારની સજા છે, આ તમામ મુદ્દે વાત કરીએ। વિડીયોની શરૂઆત કરીએ। એ હોળીનો દિવસ હતો, 13-14 તારીખ, મતલબ કે 13 તારીખે રાત્રિના 11:15 કલાકનો એ દિવસ હતો। આપણા રાજ્યનું વડોદરા અને વડોદરાનું કરોલી પોલીસ સ્ટેશન વિસ્તાર, આ વિસ્તારની અંદરમાં એક મુક્તાનંદ સર્કલ અને આમ્રપાલી કોમ્પ્લેક્સ આવેલો છે। રાત્રિના 11:15 કલાકનો સમય હતો। લોકો છે તે રંગ, બીજા દિવસે ધૂળેટી હતી, જેના કારણે શોપિંગ કરતા હતા, રંગો ખરીદતા હતા અને આવો જ એક પરિવાર છે જે પણ પોતાના બાળકો માટે અમદાવાદથી અહીંયા પર આવ્યો હતો, પોતાના સંબંધીની ત્યાં, કુટુંબીને ત્યાં, અને તે પણ પોતાના બાળકો માટે રંગ ખરીદવા માટે અને અન્ય ચીજ વસ્તુ માટે ગયો હતો। એની પાસે સ્કૂટર હતું। પૂરબ પટેલ અને હેમાલી પટેલ આ એ બંને દંપતી હતા જે બાઇકની અંદર સવાર હતા અને તે આ વિસ્તારમાંથી જતા હતા। આ સમયે રાત્રે અચાનક તેની પાછળ એક પૂરપાટ ઝડપે એક મોટી કાર આવી અને તેને સેકન્ડોમાં ઉડાવી દીધા। એટલું જ નહીં, આ કાર ચાલકે અન્ય 2 બાઇક ચાલકો આગળ જતા હતા તેને પણ હડફેટે લીધા હતા। 8 લોકો છે તે રોડ ઉપર જ ઢળી પડ્યા હતા અને ત્યાં ચીચિયારીઓ બોલી હતી। કાર ચાલકે ત્યારબાદ કાર છે તે રોકાઈ જાય છે અને આ કાર રોકાયા બાદ એ શખ્સ બહાર આવે છે જેણે આ લોકોને ઉડાવ્યા હતા। સૌપ્રથમ તો લોકોએ એ મહિલાની તપાસ કરી, તો મહિલાની નબ્જ ટટોલવાની કોશિશ કરી તો જાણવા મળ્યું કે તેણે તો ઘટના સ્થળે જ દમ તોડી દીધો છે અને તેનો પતિ છે તે પણ ગંભીર હાલતમાં હતો। 8 લોકોને હોસ્પિટલે તાત્કાલ ધોરણે ખસેડવામાં આવ્યા। બીજી તરફ આ કારની અંદર લોકો સવાર હતા, પરંતુ નીચે ઉતરતા 2 લોકો છે તે સામે આવે છે, કોઈએ તેનો વિડીયો બનાવ્યો છે। એટલું જ નહીં, એ સીસીટીવીમાં ઘટના પણ કેદ થઈ છે, પરંતુ જે વિડીયો બનાવવામાં આવ્યો છે, જે વિડીયો વાયરલ થયો છે, તેણે પૂરા દેશની અંદર ખળભળાટ મચાવી દીધો છે। આ શખ્સ જ્યારે ઉતરે છે ત્યારે તે જે શબ્દો બોલે છે તેને લઈને સૌ કોઈ હેરાન થઈ ચૂક્યા હતા। કાર ટકરાયા બાદ એ વ્યક્તિ જે કારની સાઈડમાં બેઠો હોય છે ચાલકની, એ બહાર આવે છે, જેનું નામ જાણવા મળે છે કે તે પ્રાશુ ચૌહાણ નામનો વ્યક્તિ છે। જ્યારે ડ્રાઇવિંગ સીટ ઉપર એ શખ્સ હતો એ પણ ઉતરે છે, પરંતુ આ કંડક્ટર જ્યારે ઉતરે છે ત્યારે તે નીચે ઉતરે છે અને એવું કહે છે કે આ પાગલ થઈ ચૂક્યો છે, આનો જ બધી વાંક છે, મારો કોઈ દોષ નથી, એ ભીડનો હિસ્સો બનવા માંગે છે। બીજી તરફ એ જે ચાલક હોય છે તે બહાર આવે છે। એ ચાલકનું નામ રક્ષિત છે અને આ રક્ષિત રવિશ ચૌરસિયા નામનો આ એ શખ્સ છે। કહેવાય છે કે તે લો ભણે છે, તે વડોદરાની અંદર અભ્યાસ કરતો હોય છે, પરંતુ એ જ્યારે કારની અંદરથી ઉતરે છે એણે અકસ્માત સર્જીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા, પરંતુ એ જ્યારે ઉતરે છે ત્યારે જે બોલે છે એ જાણીને પણ સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા। તે કારની નીચે જ્યારે ઉતરે છે ત્યારે એવું કહે છે, અનધર રાઉન્ડ, અનધર રાઉન્ડ, અનધર રાઉન્ડ, આવી રીતે તે બોલતો હોય છે। ત્યારબાદ તે બોલે છે કે નિકિતા, 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 અને ત્યારબાદ બોલે છે અંકલ, અંકલ અને અંકલ। છેલ્લે જ્યારે લોકો તેની નજીક જાય છે ત્યારે તે બોલે છે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। તો કંઈક આ રીતે આ જે શખ્સ છે તે કારની બહાર આવે છે ને આવું બડબડ કરતો હોય છે। લોકોને લાગે છે કે આ નશાની અંદર ધૂત છે, કાં તો આણે ભાંગ પીધેલી છે, કાં તો અન્ય કોઈ નશો કરેલો છે, જેના કારણે લોકો તેને ખૂબ પીટે છે અને પીટ્યા બાદ એ શખ્સને પોલીસના હવાલે કરે છે। આ બંને વ્યક્તિ જે સવાર હતા તેને પોલીસ છે તે અટકાયત કરે છે અને તેની પૂછપરછનો દોર શરૂ કરે છે। પોલીસ છે
ત્યાં જગ્યા ઉપરથી એ બ્લડના સેમ્પલ લેવામાં આવે છે, એ કારની તલાશી લેવામાં આવે છે. એ તમામ મુદ્દા FSL પોલીસની તમામ ટીમો છે તે આમાં કામે લાગી હતી કે આખરે આ નબીરાઓએ અકસ્માત કઈ રીતે સર્જ્યો. કારણ કે આ અન્ય કોઈ વ્યક્તિ નહોતા પરંતુ પૈસાદાર બાપના છોકરા હતા અને તે નશામાં ધૂત હોવાનો તેના ઉપર આરોપ હતો. આ રક્ષિત ચોરસિયા છે તે મૂળ પ્રયાગરાજનો છે અને તે અહીંયા વડોદરાની MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. આવી નિઝામપુરા કરીને વડોદરાનો વિસ્તાર છે ત્યાં ભાડે મકાનમાં રહેતો હતો. તેની સાથે જે તેનો દોસ્ત હતો તે પ્રાચુ ચૌહાણ નામનો વ્યક્તિ છે અને તેના બાપ પણ પૈસાદાર છે અને તે બંને એવું કહેવાય છે, એ લોકોનું કહેવું છે કે તે હોળીના દિવસે હોળીમાં ગયા હતા, ત્યાંથી પરત ફરતા હતા અને અકસ્માત સર્જાયો. આ જે આરોપી મુખ્ય છે રક્ષિત, તેનું કહેવું છે કે મને જ્યારે અમે કારમાં જતા હતા મારી સ્પીડ 50ની જ હતી, પરંતુ વચ્ચે ખાડો આવ્યો અને ખાડો આવવાના કારણે કારનું બેલેન્સ બગડ્યું. એ બાઇક સાથે ટક્કર થઈ અને ફુગ્ગા કારના ખુલી ચૂક્યા હતા, જેના કારણે મને આગળનું કશું દેખાણું નહીં અને અન્ય 2 લોકોને પણ હડફેટ લીધા છે. એ વ્યક્તિએ એવું પણ સ્વીકાર્યું છે કે ભૂલ મારી છે, પરંતુ એણે એ કીધું કે 50 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપથી મારી કાર ચાલતી હતી. જ્યારે જોવાવાળા લોકો છે, નજરે જોનારા, તેનું કહેવું છે કે 100થી પણ વધારે 120ની આસપાસની આ કારની સ્પીડ હતી. એવા પણ મીડિયાની અંદર દાવા થયા હતા. ઘણા બધા લોકોનું કહેવું હતું કે તેણે અકસ્માત સર્જ્યા બાદ એક વોડકાની બોટલ છે તેને ફેંકવામાં આવી હતી. એ ડિવાઈડરમાં એ બોટલ અથડાઈ હતી અકસ્માત સર્જ્યા બાદ. આ દારૂના નશામાં ધૂત હોવાનું પણ મનાતું હતું અને એ બોટલ છે એ લાયસન્સવાળાને જે મળે છે, મતલબ કે આર્મીવાળા અન્ય જે લાયસન્સની બોટલ મળે છે એ હોવાનું મનાય છે. જો કે તેની પણ તપાસ થઈ રહી છે. પોલીસ તપાસમાં અનેક વસ્તુ પણ બહાર આવી છે. એવું પણ મનાય છે કે રેપિડ ટેસ્ટ જે કરવામાં આવ્યા છે તેમાં શખ્સ છે તે ડ્રગ્સના નશામાં ચૂર હોય તેવું પણ મનાઈ રહ્યું છે. જોકે હજુ પણ અન્ય રિપોર્ટો, FSLના રિપોર્ટો આવવાના બાકી છે, તેના મેડિકલના રિપોર્ટો પણ આવવાના બાકી છે. પરંતુ 8 લોકો છે તેને આ નબીરાઓએ રોડ પર ઉડાવ્યા હતા, જેને લઈને આ તમામ ઉપર પોલીસે કડક કાર્યવાહીની વાત કરી છે. તો હવે એ જાણી લઈએ કે પોલીસ છે તેણે કઈ કઈ પ્રકારની કલમો લગાવી છે, પોલીસનું શું કહેવું છે આ મુદ્દે. આ તમામ મુદ્દે વાત કરીએ તો પોલીસ છે તેનું કહેવું છે કે બંને આરોપીઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે, રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે અને તેમાં બહાર આવ્યું છે કે આ લોકોએ નશો કર્યો હતો. હવે એ પણ સવાલ છે કે આ લોકોએ દારૂનો નશો કર્યો હતો, ભાંગનો કર્યો હતો, કારણ કે એવી પણ વાત આવે છે કે તેણે ડ્રગ્સનો નશો કર્યો હતો. રક્ષિતે નિવેદન આપ્યું છે કે મારી કાર છે તે ફૂલ સ્પીડે નહોતી, પરંતુ 50ની સ્પીડે હતી. એણે પોતાના બચાવમાં કીધું છે કે ખાડો આવ્યો, દેખાણું નહીં, ખાડો કારે બેલેન્સ ગુમાવ્યું, ટકરાણી અને ફુગ્ગા ફૂલી ગયા, જેના કારણે આગળનું કશું દેખાતું નહોતું. આ તેણે પોતાના બચાવમાં કીધું છે. મીડિયા છે, મીડિયામાં પણ આરોપો લાગ્યા છે કે વોડકાની બોટલ ફેંકવામાં આવી હતી અને એ બોટલ છે તે ડિવાઈડર સાથે ટકરાણી હતી. આ શરાબની પરમિટવાળી જે પરમિટ હોય છે જે લોકોને દારૂ પીવાની, એ પરમિટની બોટલ હતી. જોકે હવે એની પણ તપાસ થઈ રહી છે કે પરમિટની બોટલ કોની હતી. આપને જણાવી દઈએ કે એક CCTV ફૂટેજ એ જ્યાં રહે છે એના મિત્રો ત્યાંના સામે આવ્યા છે, જ્યાં એ રાત્રે 10:30 કલાકે જ્યારે સ્કૂટી લઈને આવે છે અને 4 વ્હીલ લઈને જાય છે ત્યારે તેના હાથમાં એક દારૂ અથવા તો અન્ય કોઈ વસ્તુ ભરેલી બોટલ હતી. આ બોટલને લઈને પણ સવાલો ઉઠ્યા છે ને એની પણ હવે તપાસ થવાની છે કે આ જે કાર હતી તે આ રક્ષિતની સાથે જે પ્રાચુ ચૌહાણ છે તેની હતી, તેના પિતાની કંપની છે, તેના નામની આ કાર હતી અને એના પિતા ઉપર પણ ગાળીઓ કસાય તેવું લાગી રહ્યું છે. આ કારના નંબર છે GJ06 RA 6879 નંબરની આ કાર હતી, જેને લઈને હવે સવાલો ઉઠ્યા છે, જેને લઈને એ કાર માલિક પર પણ ગાળીઓ કસવામાં આવી રહ્યો છે. દોસ્તો, સવાલો માત્ર નશાને લઈને નહીં, સવાલો માત્ર અકસ્માતને લઈને નહીં, પરંતુ સવાલો એ નામને લઈને પણ ઉઠી રહ્યા છે. કોણ છે નિકિતા? શું કારણે અકસ્માત થયા બાદ નિકિતા એ રાડો પાડતો હતો? પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું નિકિતા નામની કોઈ છોકરી છે, તેની સાથે કંઈ આને વિવાદ થયો છે કે અન્ય કોઈ છે. આ નિકિતા આખરે છે કોણ, તેની પણ તપાસની માંગ થઈ રહી છે. આ સિવાય આરોપીનું એ કહેવું છે કે તેણે નશો નહોતો કર્યો. અગર નશો નહોતો કર્યો તો તેને સવાલ કરવામાં આવ્યો હતો મીડિયાએ કે શું કારણે
તે નિકિતાનું નામ લેવામાં આવે છે, ઓમ નમઃ શિવાય કહેવામાં આવે છે, અંકલ કહેવામાં આવે છે. તો આ વાતને લઈને પણ એ આરોપીનું એવું કહેવું છે કે તે ડરી ગયો હતો, તેના કારણે એ આવું બોલતો હતો. પરંતુ લોકોનું કહેવું છે કે જે લોકો નશો કરે છે, જેણે નશો કર્યો છે, તે જ્યારે તેને બકવાટ ઉપડી જતો હોય છે અને તે લોકો અકસ્માત સર્જાયા બાદ તેની કંઈક સ્થિતિ પણ એ પ્રકારની હતી. જોકે તેને ખૂબ લોકોએ તેની ધુલાઈ કરી છે, પરંતુ હવે તે પોલીસ કસ્ટડીમાં છે અને હવે તેને કઈ પ્રકારની સજા આપવામાં આવે છે, આગામી દિવસોમાં પોલીસ આ સમગ્ર મામલે શું ખુલાસા કરે છે, એ પણ એક મોટો સવાલ છે. ઘણા બધા અકસ્માતો છે તે દેશની અંદર રોજના થતા હોય છે. આપણા રાજ્યની અંદર પણ રોજના અનેક લોકોના મોત થતા હોય છે, પરંતુ અનેક લોકો છે તે પોતાની લાપરવાહીથી, પોતાની બેદરકારીથી વાહન ચલાવતા હોય છે. એમાં પણ અનેક લોકો એવા છે જે ડ્રિંક કરીને, જે નશો કરીને વાહન ચલાવતા હોય છે અને આવા કિસ્સાઓ છે તે આ વિસ્તારોની અંદર ખૂબ બનતા હોય છે. ખાસ કરીને દીવથી જ્યારે ગુજરાતમાં લોકો પ્રવેશ કરતા હોય છે તો જે ચાલક હોય છે એ પણ અનેક વખત નશાની હાલતમાં હોય છે અને આવા ચાલકો છે તે અન્ય નિર્દોષ લોકોને પણ ભોગ લેતા હોય છે. જેથી કરીને જ લોકો માંગ કરી રહ્યા છે કે આ વડોદરાનો જે કેસ છે, આ કેસમાં કડકમાં કડક આરોપીઓને સજા મળવામાં આવે, જેથી કરીને આ પૈસાદાર બાપની આ ઓલાદો છે જે ગરીબોને કીડા મકોડાની જેમ કચડી નાખે છે, જે બેફિકરાઈથી કાર ચલાવે છે, જેને અન્યની જિંદગી સાથે કોઈ હમદર્દી નથી, આવા લોકો સામે ખૂબ કડક કાર્યવાહી કરવામાં આવે. આ જે યુવાનો છે તેમના ઉપર કઈ કઈ કલમો લગાવી છે એની વાત કરીએ તો BNS ની કલમ 105, 281, 125A અને 125B, આ સિવાય 324(5) અને મોટર અધિનિયમ એક્ટની 1988 ની કલમ 177 અને 189 કલમ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 105 નંબરની જે કલમ છે તે ડ્રિંક એન્ડ ડ્રાઈવ, હિટ એન્ડ રન અને ઈરાદા વિનાની કોઈને મારવું, હત્યા કરવી ઈરાદા વગરની એ કલમ આ છે અને તેમાં 5 વર્ષથી લઈને ઉંમરકેદ સુધીની સજાની પણ જોગવાઈ છે. આ સિવાય 125B જે કલમ છે તેમાં 3 વર્ષની સજા પણ છે અને 10,000નો દંડ પણ છે, અથવા આ બંને પણ સજા થઈ શકે છે. તો આ તમામ કલમો લગાવવામાં આવી છે. એ કલમો ભારે હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ કહેવાનો મતલબ એ છે કે અનેક અકસ્માતો આપણા દેશની અંદર થઈ રહ્યા છે, અનેક અકસ્માતો આપણા રાજ્યની અંદર થઈ રહ્યા છે, પરંતુ શું કેટલા લોકોને સજા આપવામાં આવે છે, કેટલા લોકોને અત્યાર સુધી સજા મળી છે, શું આ કેસમાં આ બંને નબીરાઓને સજા મળશે કે કેમ, આ પણ એક મોટો સવાલ છે. અને આ બંને જે ગુનો કર્યો છે, એક નિર્દોષ આ જે બેન હતા હેમાલીબેન પટેલ, જે પોતાના બાળકો માટે કલર ખરીદીને ઘરે જતા હતા, તેને સવારે ધૂળેટી રમવાની હતી, પરંતુ એ જ્યારે રસ્તા ઉપર નીકળ્યા ત્યારે તેને બીજા જ રસ્તે પહોંચી ચૂક્યા, મતલબ કે તેને અકસ્માતની ટક્કરમાં એ બેનને એ પણ ખબર નથી કે તેને મોતને ઘાટ કોણે ઉતાર્યા છે. આ બંને વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે, જેથી કરીને આ પૈસાદાર બાપના બગડેલા દીકરાઓ છે તે આવા નિર્દોષ લોકોને ક્યાં સુધી ભોગ બનાવતા રહેશે. આમાં આ કેસની અંદર લોકો માંગ કરી રહ્યા છે કે દાખલા રૂપ કાર્યવાહી થવી જોઈએ અને એવી કાર્યવાહી થવી જોઈએ કે આવા નબીરાઓ છે તે આ કાર્યવાહીને લઈને થરથર કાપવા જોઈએ અને આવા કિસ્સાઓ છે તેના ઉપર કાબુ મેળવાય. દોસ્તો, આવા જ અવનવા ક્રાઇમના વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કે કોઈને બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે. આપ પણ સાવધાન રહો, સતર્ક રહો. ધન્યવાદ.